દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે જે બની રહ્યો છે એમાં જનરલી 25 કિલોમીટરે એન્ટ્રી એક્ઝિટ આપતા હોય છે, પરંતુ ગુજરાત સરકારની અંદર પણ રજૂઆત કરીને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને આદરણીય ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીને રજૂઆત કરતા અને આદરણીય ગડકરીજીને રજૂઆત કરતા એમણે 25 કિલોમીટરની જે એમનો ક્રાઇટેરિયા હતો એ તોડીને આપણને ભરૂચ દહેગામ ખાતે અને અંકલેશ્વર પુરગામ ખાતે એટલે કે માત્ર 8 થી 10 કિલોમીટરના ગાળાની અંદર આપણને એન્ટ્રી એક્ઝિટ આપી છે. એનું પણ કામગીરી ચાલી રહી છે. આમાં ડ્રાઈવર કન્સ્ટ્રક્શન કંપનીએ આ કામ રાખેલ છે. એમાં 104 કરોડના ખર્ચે 2 એક્ઝિટ અને 2 એન્ટ્રી અને 4 જેટલા ટોલ ટેક્સ બની રહ્યા છે. 4 મહિનાની અંદર કામગીરી પૂર્ણ થયેથી આ વિસ્તારના અંકલેશ્વર જીઆઈડીસી, પાંદોલી જીઆઈડીસી, ઝઘડિયા જીઆઈડીસી, વાલિયા, આ તરફ હાંસોદ, અંકલેશ્વરના ગામડાઓ અને ઓલપાડ તેમજ સુરતના લોકોને પણ આ એન્ટ્રી એક્ઝિટ મળવાથી તમામ લોકોને લાભ થવાનો છે. જે આમ ફરી જવું પડે તેની જગ્યાએ પહેલાં જે દહેગામ પાસે ઉતરતા હતા અને દહેગામથી ભરૂચ સિટીમાં થઈને અંકલેશ્વર સિટીમાં થઈને પુનગામ આવતા લગભગ 1.5 થી 1.5 કલાક થતો હતો. આ માત્ર 8 થી 10 મિનિટની અંદર અહીંયા ઉતરી જવાય છે, જેના કારણે ડીઝલનો બચાવ થવાનો છે. લોકોને આર્થિક રીતે પણ ખૂબ એનો લાભ થયો. ત્યારે હું આ તબક્કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી અને આદરણીય ગૃહમંત્રી શ્રી, આદરણીય માર્ગ મંત્રીશ્રીને હું ખૂબ અભિનંદન પાઠવું છું.